બનાસકાંઠાના પાંછા ગામ બાદ વાવ તાલુકાના ઊંચપા ગામના શિક્ષક પણ 2 વર્ષથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે। દર્શન પટેલ નામના શિક્ષક 2 વર્ષથી શાળાએ આવ્યા જ નથી। કેનેડામાં તેઓ સ્થાયી થયાની ચર્ચા છે। 3 વખત તેમને નોટિસ પણ આપવામાં આવી, પરંતુ 2 વર્ષથી તેઓ શાળાએ જ ન આવતા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે। આવા શિક્ષકોના કારણે શિક્ષણ વિભાગ બદનામ થઈ રહ્યો છે, તેની કાર્યશૈલી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે અને સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોના ભણતર ઉપર પણ પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ રહ્યું છે। પટેલ દર્શનભાઈ અંબાલાલ જે મિચ્યુલ થી આ શાળાની અંદર શિક્ષક તરીકે આવેલા છે, તેઓ પોતે 10/11/2022 થી આ શાળામાં કોઈ પણ પ્રકારની રજા મંજૂર કરાવ્યા વગર બિન અધિકૃત રીતે ગેરહાજર છે। જે બાબતની શાળા તરફથી અને એસએમસી તરફથી વારંવાર ઉપલી કચેરીને જાણ કરેલી છે। તો વોટ્સઅપ કોલ પર એમણે મને એવું જણાવ્યું કે હું કેનેડા છું અને હવે અહીં જ રહેવાનો છું, હું શાળામાં આવવાનો નથી, માટે જે કાર્યવાહી કરવાની હોય એ તમે કરી શકો છો। સ્વાભાવિક છે કે હું મારી ઉપલી કચેરીને સેન્ટર શાળા થ્રુ તાલુકા શિક્ષણ શાખા અને જિલ્લા પંચાયતની શિક્ષણ શાખામાં રજૂઆત કરેલી છે સાહેબ શ્રી।